તો અમદાવાદમાં લોકોએ મેયરનો ઘેરાવો કર્યો છે। આવો એ દ્રશ્યો પણ જોઈએ। તો હાલમાં આ દ્રશ્યો અમદાવાદના બોપલ વિસ્તારના છે કે જ્યાં મેયર છે તે લોકોની મુલાકાત લેવા પહોંચ્યા હતા, સ્થળ નિરીક્ષણ કરવા પહોંચ્યા। આ વચ્ચે લોકોએ મેયરનો ઘેરાવો કર્યો છે। તો બોપલ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં પરમારવાસ અને ઠાકોરવાસમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલું છે ને આ વચ્ચે મેયરને લોકોએ ઘેર્યા છે, તેમનો ઘેરાવો કર્યો છે। પાણી ન ઓસરતા સ્થાનિક રહીશો આક્રોશિત થયા છે, તેમને પાણીની ગંભીર સમસ્યા છે તે સતાવી રહી છે ને આ વચ્ચે હવે લોકો પરેશાન થઈ ચૂક્યા છે। જેવા વોટ માંગવા આવતા નેતાઓ ગાયબ થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો, લોકો આક્રોશિત થયા છે। હાલમાં લોકો છે તે આ વિસ્તારની મુલાકાતે પહોંચેલા મેયરને ઘેરી વળ્યા હતા, તેમની સામે આક્રોશ ઠાલવ્યો છે। તો અમદાવાદના બોપલ વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। વરસાદે વિરામ લીધો તેમ છતાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। પાણી નિકાલની કામગીરી ખૂબ ધીમી ચાલતી હોવાથી લોકોએ આક્રોશિત થઈ મેયરનો ઘેરાવો કર્યો છે। તો હાલમાં અમદાવાદના આ દ્રશ્યો કે જ્યાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે લોકોની મુશ્કેલી વધી ગઈ છે। ઓસરતા ખુદ અમદાવાદના મેયર જે છે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો હતો કે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે અમારે ત્યાં પાણી જે છે તે ઓસરતા નથી અને ક્યાંક ને ક્યાંક લોકોમાં આક્રોશ જે છે તે જોવા મળ્યો હતો। સ્થાનિકોમાં આક્રોશ છે કે પાણી જે છે ન ઓસરી નથી રહ્યા અને તેના જ કારણે હાલ હવે મેયર જે છે લોકોના ઘરે પણ જઈને તપાસ જે છે કરી રહ્યા છે કે કયા પ્રકારની સ્થિતિ જે છે ત્યાં જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો સૌથી વધારે અસર જે છે તે અહીંયા બોપલ વિસ્તારમાં થઈ છે। અંદાજિત 22 ઇંચ જેટલો વરસાદ જે છે તે કુલ વરસી ચૂક્યો હતો અને તેના જ કારણે લોકો વિરોધ કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક તમે પણ જોઈ શકો છો કે લોકોમાં આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે। બેન, શું સ્થિતિ તમારા ઘરની? પરિસ્થિતિ એ કે પીવાનું પાણી સુધી ગઈ છે ને અનાજ બધું પલળી ગયું છે। અમારે 3-4 દિવસથી છોકરા અમારા એમ તેમ છે બધા, ના પીવાનું પાણી કે કોઈ સહાય નહીં, કોઈ જોવા બી નહીં આવતું। મિત્ર, શું નામ તમારું? મહેશ। શું તકલીફ પડે છે? અરે અંદર કેટલા ખરાબ ગટરોમાં ઉભરાય છે, અંદર પાણી ગટરમાં જાજરૂબાજુમાંથી પાણી બહાર આવે છે। આનો કોઈ નિકાલ જ નથી। આ ખાલી વોટ લેવા આવી જાય એટલો બધો આવી જાય, આજ આવું નિકાલ કરવાનો કોઈ પેલો જ નથી। મેયર આયા શું કીધું? કશું જ નહીં, બસ જોવા આવે છે। એ શું આઈન કરશે? જોઈને જતા રહેશે। ખાલી પબ્લિકને એમ લાગે કે હું આવ્યો હતો, બસ એવી જ છે આ બધી। ખાલી તો તમે જોઈ શકો છો કે પોલીસ બેન, શું તકલીફ પડી બે દિવસ? સર, અમારા ઘરમાં ગંદકીનું ગટરનું પાણી ઉભરાઈ ગયું છે અને અમારું કરિયાણું બધું ખરાબ થઈ ગયું છે। અમારે રસોઈ કરવાનું પણ ક્યાંય નથી, અમારે બેસવાની પણ જગ્યા ક્યાંય નથી। અમે હાથ મજૂરી કરીને અમે ઘર વસાવી છે અને અમારું બધું જ પાણીમાં જતું રહ્યું છે। અમને કોઈ જોવા માટે પણ નથી આવ્યું। તમે પાણી ક્યાંથી લાવો? નાના છોકરાઓ છે, અમારા 1-2 વર્ષના છોકરાઓ છે, અમે એમને ક્યાં સાચવીએ? કોઈ પણ અમને કોઈ જાતની સહાય નહીં, અમને પાણીનો નિકાલ કરી આપો। દર વર્ષે અમારા આ જ પરિસ્થિતિ હોય। મેયર આયા શું વિરોધ કર્યો? સાહેબ, મેયરને એટલું જ કીધું કે આ બધું તો ઠીક, પણ પીવાનું પાણી તો છોડો તો કમસે કમ માણસ એ પાણી ઉકાળીને પી શકે। બોટલ ભરવા જવાનું તો આ રસ્તે કોઈ સ્કોપ જ નથી કે અમે બોટલ ભરવા જઈએ। અમારા છોકરાઓને ચલો આટલી બધી બધાય સહાય આપે, અમારા છોકરાને એક પડીકું સુધી નહીં આપ્યું। અહીંયા સુધી એક પડીકું આપ્યું તો અમારા છોકરા જો તેડીને બહાર આવીએ છીએ અમે। આ બધા ઘરડા માજી અમે શું કરીએ? તમે જોઈ શકો છો કે વિરોધ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક મેયર જે છે તે ખુદ અહીંયા પહોંચ્યા છે અને સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો છે, કારણ કે કોઈ પણ પ્રકારની સુવિધા ન પહોંચી હોવાનો આક્રોશ જે છે તે તેમાં જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો હાલમાં પણ મેયર જે છે તે સોસાયટીઓની અંદર જઈ રહ્યા છે, સ્થિતિનો ચિતાર જે છે તે મેળવી રહ્યા છે, પરંતુ કહી શકાય કે લોકોમાં આક્રોશ જે છે તે ફાટી નીકળ્યો છે। કેમેરામેન હર્ષ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।